નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2026નું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમાંથી આપણો ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 5 અને એના અંદર વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર આપણે નિહાળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે વિડીયોમાં લાઇક, કમેન્ટ અને શેર કરવાનું વિડીયોને ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય વિતાવ્યા વગર ઝડપથી આગળ વધીએ. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 હજુ સુધી તમે લોકોએ મેળવી ના હોય તો વિદ્યાર્થી મિત્રો, મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને આ લિંક ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો, તમે જો બુક મગાવશો તો ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી તમને આ બુક તમને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો આ ફિઝિકલ બુક તમારા હાથમાં આવી જાય તો ફ્રન્ટ પેજ જેવું તમે ફેરવશો એટલે પાછળના ભાગમાં એક તમને QR કોડ આપેલો હશે. આ QR કોડને સ્કેન કરશો તમારા મોબાઈલના માધ્યમથી તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. તેને લોગિન કરીને એક એક્સેસ કોડ દાખલ કરશો તો આ એક્સેસ કોડ દાખલ કરવાની સાથે જ વિદ્યાર્થી મિત્રો, એન્ટર આપતાની સાથે જ સ્માર્ટ ડીજીબુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે લોકો આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર જે તમને આદર્શ પ્રશ્નપત્ર 6 આપેલા છે એ 6 પ્રશ્નપત્રનું તમને લોકોને સોલ્યુશન અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે નજીકના બુક સ્ટોલ ઉપર તમને ટૂંક જ સમયની અંદર પ્રાપ્ત થઈ જશે. સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર તમારા માટે કોઈ ખામી રહી ગયેલી હોય અથવા તો તમને પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર કઈ વસ્તુ પૂછાશે કે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા સેક્શન માટે આપણે કયા પ્રકારના ચેપ્ટરમાંથી કયા દાખલા કમ્પ્લીટ કરવા, આ તમામે તમામ માહિતીનો સ્ત્રોત એટલે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેની અંદર તમને દરેક વિષય માટે અલગ અલગ બુક આપવામાં આવેલી છે અને આ બુકની તમે તૈયારી કરશો તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી સારા માર્ક્સ મેળવી શકો. અને આ બુક પ્રાપ્ત કરવા માંગતા વિદ્યાર્થીઓ મિત્રો માટે રેડી નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. સાથે સાથે નજીકના બુક સ્ટોલ ઉપરથી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ અને આગળ વધીએ. પ્રશ્નપત્ર નંબર 5 અને પ્રશ્નપત્ર નંબર 5 ની અંદર વિભાગ બી. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો જ દાખલો તમને આપેલો છે ચેપ્ટર નંબર 2 માંથી, જેની અંદર દ્વિઘાત બહુપદી 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 ના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ મતલબની અંદર કે તમને 25મા નંબર ઉપર જે દાખલો પૂછાયેલો છે એ દાખલો તમને શૂન્ય શોધવા માટેનો એટલો જ તમને પૂછતા હોય છે, પરંતુ અહીં તમને લોકોને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. જે વધારાની માહિતી છે તે તમારે ફિલઅપ કરવાની રહેશે. તો આ દાખલાની અંદર આપણે આગળ કઈ રીતે વધશું વિદ્યાર્થી મિત્રો, તો કે આની અંદર તમારા માટે અહીંયા 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 તમને આપેલું છે બરાબર 0. તો અહીંયા તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો, કામકાજ કંઈક આવી રીતે થશે કે 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અવયવ પાડવાના છે એટલે 4 એકા 4 અને 2 દુ 4, 2 ને 2 નો સરવાળો એટલે 4 થઈ ગયા તમારા માટે. તો 4s નો સ્ક્વેર માઇનસ 2s પ્લસ 1 બરાબર 0. પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય લેશું તો અહીંયા 2s કોમન નીકળશે તો કૌંસમાં વધશે 2s માઇનસ 1. બેઠે બેઠો કૌંસ પાછળના ભાગમાં લખી દઈએ તો અહીંયા થઈ ગયું 2s માઇનસ 1 બરાબર 0. અહીંયા રહેલા પદોની નિશાની તમારી વિરુદ્ધ છે એટલે બહાર બાદબાકી આવશે, 1 એકા 1 તો અહીંયા 1 થઈ જશે. તો આથી તમને અવયવ પ્રાપ્ત થઈ જશે 2s માઇનસ 1 અને 2s માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એને શૂન્યમાં તબદીલ કરીએ તો 2s માઇનસ 1 બરાબર 0. તો s બરાબર 1/2 થઈ જશે. રેડી? અને એ જ પ્રમાણે અહીંયા 2s માઇનસ 1 બરાબર 0. તો s બરાબર તમારા માટે 1/2 થઈ જશે. તો આમ 2 તમને શૂન્ય પ્રાપ્ત થઈ ગયા. હવે આપણે અત્યાર લગીનું જે કામ કર્યું એ શૂન્ય શોધવા માટેનું કામ થયું. હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સંબંધ ચકાસવા માટે તમે આ રીતેનું કામ કરી શકો. તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થશે. આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા થઈ જશે માઇનસ s નો સહગુણક
છેદમાં એ સ્ક્વેર નો સહગુણક. રેડી? અને આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ. આ લાઈન આપણે યાદ રાખી લેવાની છે ડાયરેક્ટલી. કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં એ સ્ક્વેર નો સહગુણક. આ રીતે હવે અંદર કિંમત આપણે ફિલઅપ કરવાની છે. આ એ બી અને સી ની કિંમત આપણે અહીંથી લેશું. આ એ છે તમારા માટે, આ તમારા માટે બી છે અને આ તમારા માટે સી છે. રેડી? તો ચાલો એના માટેની આપણે કિંમત ફિલઅપ કરાવીએ. તો વિદ્યાર્થી મિત્રો બી બરાબર -4 આપેલા છે, તો -4 અને છેદમાં કેટલા થઈ ગયા? 4. અહીંયા એ બરાબર 4 છે અને સી બરાબર 1 છે, તો 1 ના છેદમાં કેટલા થઈ ગયા? 4. તો હવે આપણે અહીંયા શૂન્યની કિંમત આપણે મૂકવાની. આલ્ફા બરાબર 1/2 લેશું, બીટા બરાબર પણ 1/2 લેશું. તો અહીંયા આપણે મૂકી દીધી કિંમત 1/2. અહીંયા 1/2 અને અહીંયા પણ 1/2. રેડી? તો અહીંયા આપણા માટેનો દાખલો જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. આ રીતે આ પેટર્નમાં આપણે લોકોએ કામ કરવાનું છે, તો ખાસ નોંધ લઈ લેવી. રેડી? અને ચોપડીનો બાપુ બેઠે બેઠો આપેલો છે. ચોપડીનો દાખલો છે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 એનો બીજા નંબરનો દાખલો તમને આપવામાં આવેલો છે. રેડી? અગત્યનો દાખલો છે, પૂર્ણ વર્ગ પદાવલી છે. અને આની વિશેષતા એ છે કે આ પદાવલીનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ એક્સ અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે. રેડી? આના શૂન્ય તમને 2 મળે. શૂન્ય કેટલા મળે? 2 મળે. પણ એનો આલેખ દોરવામાં આવે તો આલેખ એક જ બિંદુમાં છેદે. અને એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે અહીં આપેલી પદાવલી તમારા માટે પૂર્ણ વર્ગ પદાવલી છે, એટલા માટે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 26 નંબરનો દાખલો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા આપણા માટે થઈ જશે 1/4 અને આલ્ફા ડોટ બીટા બરાબર આપણા માટે થઈ જશે -1. તો હવે બહુપદી માટે પી ઓફ એક્સ બરાબર અહીંયા થઈ ગયું કે કાઉન્સની અંદર એક્સ નો સ્ક્વેર માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા. જ્યારે તમને લોકોને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જ્યારે આપેલો હોય અને દ્વિઘાત બહુપદી મેળવવાનું કહે તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર યાદ રાખી લેજો. આના ઉપરથી કામ કરજો, તમને સરળ પડશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મિનિમમ તમારો 1 માર્ક્સ તો કવર કરીને આપશે ને આપશે જ. વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્નપત્ર તમે સોલ્વ કરો છો તો તમે એક બાબતનું નોટિસ કર્યું હશે કે આપણા 1 થી લઈને 6 પ્રશ્નપત્રની અંદર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની હોય. આવા દાખલા આપણને અચૂકે 6 પ્રશ્નપત્રની અંદર પૂછાયેલા છે. તો એનો મતલબ એમ થયો કે બોર્ડની પરીક્ષા માટે આ ખાસ અગત્યનું છે. તો એને ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો એને તૈયાર કરીને જવું જોઈએ આપણે. રેડી? તો અહીંયા આપણે કિંમત એડ કરાવીએ તો અહીંયા શું થઈ ગયું? તો કે કાઉન્સની અંદર એક્સ નો સ્ક્વેર માઇનસ અહીંયા એક્સ પ્લસ કાઉન્સ, આ કાઉન્સ પૂરો થઈ ગયો. આલ્ફા પ્લસ બીટા બરાબર કિંમત અહીંયા આપેલી છે 1/4 અને અહીંયા કિંમત આપેલી છે -1. તો લસા લઈ લેશું. તો વિદ્યાર્થી મિત્રો કે કાઉન્સની અંદર 4x નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 4 કાઉન્સ પૂરો અને અહીંયા k ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને અહીંયા છેદમાં જે 4 વધ્યા એ 4 અહીંયા બહાર લખી શકો. આમ દ્વિઘાત બહુપદી, આમ દ્વિઘાત બહુપદી 4x નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 4 મળે. આ રીતેનું કામ થશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દ્વિઘાત સમીકરણ 2x નો સ્ક્વેર માઇનસ 6x પ્લસ 3 બરાબર 0 નો વિવેચક શોધો અને તેના સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો વિવેચકને ધ્યાનમાં રાખીને દાખલો અહીંયા પૂછેલો છે. તો વિવેચક જ્યારે પણ તમારે શોધવાનો હોય એટલે કે ડી શોધવાનો હોય ત્યારે તમારે લોકોએ સમીકરણની સરખામણી કરીને એ બી અને સી ની કિંમત તારવવી ફરજિયાત માટે જરૂરી છે. તો અહીંયા આપણે એ બી અને સી ની કિંમત તારવવાની કોશિશ કરીએ કે આપેલ દ્વિઘાત સમીકરણને ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા
તો એ બરાબર આપણને મળી ગયું 2, બી બરાબર આપણને મળી ગયા -6, સી બરાબર આપણને મળી ગયા 3. રેડી? ચાલો હવે વિવેચક ડી માટે આપણે એપ્લાય કરીએ તો અહીંયા થઈ જશે વિવેચક. આ ફરજિયાત માટે તૈયાર કરજો. હેતુલક્ષીના પર્પઝથી પણ તમને લોકોને ડી મેળવવાનું પૂછી શકે. b² - 4ac. રેડી? અહીંયા હું તમને લખી દઉં છું. હેતુલક્ષી માટે પણ અગત્યનું છે. તો હેતુલક્ષી માટે ફરજિયાત તૈયાર કરવું. ફરજિયાત તૈયાર કરવું. રેડી? આપણને લોકોને આ હેતુલક્ષી પ્રશ્ન છે ને એ તમને લોકોને છે ને કેટલા માર્ક્સમાં પૂછાય છે? 1 માર્ક્સની અંદર તમને પૂછાય છે. રેડી? મોટું વડ વૃક્ષને તૈયાર કરી નાખીએ. ફરજિયાત માટે તૈયાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા b² એટલે કૌંસનો વર્ગ -4 કૌંસ કૌંસ, બી એટલે -6, અહીંયા થઈ ગયા 2, અહીંયા થઈ ગયા 3. ચાલો 6 6 36 -4 દુ 8, 8 તેરી 24. તો અહીંયા તમને જવાબ મળ્યો 2 અને 1 એટલે 12. તો ડી બરાબર તમને મૂલ્ય કેવું મળે છે? તો કે ડી બરાબર ધન મૂલ્ય મળે છે. ધન મૂલ્ય મળે એનો મતલબ શું થયો? તો કે બીજ વાસ્તવિક અને ભિન્ન ભિન્ન મળે. જો બીજ વાસ્તવિક અને ભિન્ન ભિન્ન તમને લોકોને પ્રાપ્ત થતા હોય તો આના બીજ શોધવા માટે x બરાબર -b ± વર્ગમૂળ d છેદમાં 2a આ પ્રકારનું સૂત્ર લાગશે. રેડી? આ સૂત્રની અંદર આપણે કિંમત એડ કરાવી દેશું. તો વિદ્યાર્થી મિત્રો -b એટલે માઇનસ કૌંસમાં -6 ± વર્ગમૂળની અંદર 12 આવી જશે છેદમાં 2 કૌંસમાં કેટલા? તો કે 2 મુકાઈ ગયા આપણા. રેડી? સાદુરૂપ આપી દઈએ. ચાલો માઇનસ માઇનસ અહીંયા થઈ ગયું પ્લસ એટલે આપણા માટે 6 ± અહીંયા થઈ ગયું 2 વર્ગમૂળ 3 થઈ જશે અને છેદમાં થઈ ગયું 4. ચાલો અંશમાં 2 કોમન નીકળી શકે એવી શક્યતાઓ છે. તો આપણે 2 કોમન કાઢશું તો અંદર થઈ જશે આપણા માટે 3 ± વર્ગમૂળ 3 અને છેદમાં કેટલા થઈ ગયા? તો કે 4. ભાગ ઉડાડી દો તો અહીંયા થઈ ગયા 2 એટલે આપણા માટે x બરાબર 3 + વર્ગમૂળ 3 છેદમાં 2 આ પહેલું બીજ મળશે અને બીજું બીજ x બરાબર 3 - વર્ગમૂળ 3 છેદમાં 2 આપણને આ બીજું બીજ મળી જશે. તો બીજનું સ્વરૂપ નક્કી કરવાનું હતું. આપણે અહીંયા બીજ પણ શોધી દીધા છે. રેડી? એટલે આ આપણા માટે એક્સ્ટ્રા માહિતી છે. એક્સ્ટ્રા છે. રેડી? અહીંયા લગીનનો આપણે દાખલો કરવાનો છે. એ દાખલો તમને અહીંયા બતાવેલો છે. આ પ્રોસેસના આ થિયરીને લગતા હેતુલક્ષી પ્રશ્ન ફરજિયાત માટે બોર્ડની પરીક્ષા માટે અગત્યના છે. અને જો આપણે તૈયાર કરીને ના જઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ત્યાં પરફેક્શન સાથે લોસ જાય. રેડી? ટાર્ગેટ આપણે જે રાખેલા છે એ ટાર્ગેટ ડન નથી થતા એનું ધ્યાન રાખજો. અને વિદ્યાર્થી મિત્રો જો ટાર્ગેટ તૈયાર કરવા માંગતા હોય, બોર્ડની અંદર ડંકો વગાડવા માંગતા હોય, બોર્ડની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા માંગતા હોય અથવા તો બોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો જેનાથી પાસ નથી થતો એ પાસ થવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ લાવી રહ્યું છે IMP બેચ 2026. ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. હવે તમારે જોડાવાની વાર છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જજો. ફાયદો ને ફાયદો જ થશે. કારણ એનું એટલું માત્ર છે કારણ કે એની વિશેષતાઓ છે. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે. આકર્ષક પ્રેઝન્ટેશન છે. PDF તમને સુપર ક્વોલિટીની અંદર મળી રહી છે. સાથે સાથે ડાઉટ સોલ્વિંગ ક્લાસ, બેકઅપ પ્લાન તમને લોકોને આપવામાં આવે છે. વોટ્સઅપ સપોર્ટ મળી રહે છે. પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન પણ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને એક જ બોમ્બની અંદર ધમાકા ઓફર છે. રેડી? અને પર સબ્જેક્ટ ફી માત્ર ને માત્ર 399 રૂપિયા છે. 399 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ મળવી મુશ્કેલ છે. મુશ્કેલ જ છે. કારણ કે સૌથી માર્કેટ કરતા નીચો ભાવ રાખીને કામ કરવા વાળા વ્યક્તિઓમાંથી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થશે.
બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી થશે એટલે તમને લોકોને આઈડિયા હશે કે વિભાગ બી માં જેવી એન્ટ્રી લેશું ને એટલે 25 ને 26 ચેપ્ટર નંબર 2 નો દાખલો હશે અને ચેપ્ટર નંબર 2 માં પ્રથમ પેલા પ્રાયોરિટી બોર્ડ વાળા કોને આપે, કેવા પ્રકારનો દાખલા ને પેલી પ્રાયોરિટી હોય એ પણ આપણે લોકો એની તૈયારી કરાવશું. બીજી પ્રાયોરિટીની અંદર કેવા પ્રકારના દાખલા હોય, લેવલ નંબર 2 માં કેવા દાખલા હોય એની પણ તૈયારી થશે. લેવલ નંબર 3 એટલે ઉપરના લેવલમાં કેવા પ્રકારના દાખલા હોય એની પણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના આઈએમપી બેચમાં થવાની છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. ડેમો લેક્ચર અભ્યાસ કરશો એટલે મજા આવશે, દાખલા ખબર પડશે. તો ચોક્કસથી એની અંદર જોડાઈ જજો. વધારે માહિતી માટે અહીં નંબર આપેલો છે 70 46 22 22 54 અને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો અને જોડાઈ જજો ઝડપથી. અત્યારે જોડાવા માટે મસ્ત મજાનું ચાલી રહ્યું છે. રેડી? એટલે તમે લોકો ઝડપથી જોડાઈ જજો. ચાલો, કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે તો તેનો સામાન્ય તફાવત તમારા લોકોએ શોધવાનો છે. હવે આમાં તામઝામ આપેલી છે, કાંઈ નહીં, એકદમ સરળ બનાવી દઈએ. 17મું પદ એટલે A17 બરાબર 10મા પદ કરતા એટલે અહીંયા બરાબર કરીને A10 લખી દીધું. 7 વધારે છે એટલે +7 થઈ ગયું. રેડી? ચાલો, A17 બરાબર શું થાય તો કે A + 16D. A10 બરાબર A + 9D પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. બરાબર ની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય એટલે એ ઉડી ગયું. તો આપણા માટે અહીંયા કામ થઈ ગયું. 16D માંથી 9D બાદ થઈ જશે, બરાબર વધ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 16D માંથી 9D બાદ થાય એટલે 7D આપણા માટે મળશે, બરાબર 7. D બરાબર 7/7. તો D બરાબર આન્સર આપણને મળી ગયો 1. તો અહીંયા જવાબ આપણને 1 મળી જાય છે, સામાન્ય તફાવત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પોઝિશનમાં કામ કરવાનું છે ને ચોપડીનો બેઠો દાખલો છે. ચોપડીનો બેઠો દાખલો છે. દાખલો છે 11મા નંબરનો છે, સ્વાધ્યાય 5.2 નો. રેડી? 5.2 નો બેઠો દાખલો છે. ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો. 29મા નંબર પર જોઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો તમને 1050 આપેલો છે. બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો. બોર્ડમાં પૂછાઈ ગયેલો. રેડી? પૂછાયેલો દાખલો છે. પૂછાયેલો છે અને સાથે ઉદાહરણની અંદર આપેલો છે. ઉદાહરણમાં આપેલો છે. ઉદાહરણ ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક 15 યા 16મા નંબર કે 15 નંબરનું ઉદાહરણ છે. 15 નંબરનું તો નથી, 16 નંબર ફિક્સ રાખો. 5.3 સ્ટાર્ટ થાય એની પહેલાનું એક એક્ઝામ્પલ છે. 14 પદોનો સરવાળો તમને S14 બરાબર કેટલા આપી દીધા? 1050 આપી દીધા. પ્રથમ પદ તમને 10 આપેલું છે એટલે A બરાબર 10 આપી દીધું. રેડી? તો સમાંતર શ્રેણીનું 20મું પદ શોધવાનું છે. શ્રેણીનું 20મું પદ તમારે લોકોએ શોધવાનું. શ્રેણીનું 20મું પદ શોધો. તો અહીંયા તમારે લોકોએ 20મું પદ શોધવાનું છે એટલે થઈ ગયું આપણા માટે A20. આ તમારે શોધવાનું છે. રેડી? તો એટલી બાબત તમને લોકોને આપેલી છે. તો ચાલો આની શરૂઆત કરી દઈએ. 14 પદોનો સરવાળો તમને 1050 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા SN નું સૂત્ર આપણે એપ્લાય કરશું. SN = n/2 કૌંસની અંદર 2a + n-1 * d. આ સૂત્ર થઈ ગયું, જેની અંદર આપણે કિંમત મૂકી S14 બરાબર અહીંયા 14/2 કૌંસની અંદર 2 કૌંસમાં 10 પ્લસ 14 - 1 ઇન્ટુ કેટલા થઈ ગયા? D. કૌંસ પૂરો થઈ ગયો. હવે અહીંયા મુકાઈ ગયા 1050. અહીંયા 14/2 કર્યું એટલે મને મળી ગયા 7. કૌંસની અંદર થઈ ગયા 20 પ્લસ અહીંયા થઈ ગયા 13D. કૌંસ પૂરો થઈ ગયો. ચાલો, પેલા ભાગાકારમાં 7 આવશે એટલે 1050 ભાગ્યા કેટલા થઈ ગયા? તો કે આપણા માટે 7 થઈ ગયા. બરાબર, અહીંયા થઈ ગયું 20 પ્લસ 13D થઈ જશે. હવે 1050 ભાગ્યા આપણે લોકો 7 કરવાના છે. તો 7 એકા 7 વધ્યા 3 5 7 પંચા 35. રેડી? 0 0 અહીંયા 0 મૂકતા પાછળ 0 એટલે 150 થઈ ગયું. એમાંથી 20 આપણે આ સાઈડ લેશું એટલે બાદ થઈ જશે. બરાબર કેટલા થઈ ગયા? 13D.
ચાલો આમાંથી આને બાદ કરી દઈએ તો અહીંયા મળી ગયા 130 છેદમાં થઈ ગયા 13 બરાબર ડી થઈ જશે. ડી બરાબર કેટલા મળી ગયા આપણને લોકોને? તો કે 10 અહીંયા પ્રાપ્ત થઈ ગયા. તો એ અને ડી ની કિંમત આપણા માટે સમાન છે. રેડી? એક તમને નવું નજરાણું તમારા માટે હું રજૂ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા A20 શોધવાનું છે. તો A20 બરાબર અહીંયા શું થઈ જશે? A પ્લસ 19D તમારા માટે આ સૂત્ર લાગુ પડી જશે. તો અહીંયા A બરાબર 10 છે અને 19 કૌંસમાં કેટલા આવશે? 10 આવી જશે. તો અહીંયા 10 પ્લસ 19 એટલે 190 થઈ ગયા. સરવાળો કર્યો તો મને 200 મળી ગયા. A20 બરાબર અહીંયા 200 થઈ જશે. રેડી? A20 બરાબર કેટલા થઈ જશે? 200 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને જે બાબત જણાવવાની છે એ બાબત અહીંયા ખાસ અગત્યની નોંધનીય બાબત છે, હેતુલક્ષી માટે તમને ઉપયોગમાં આવે એવી બાબતો છે. તો એ હું ખાસ ચર્ચામાં લઈ લઉં છું કે જ્યારે A બરાબર ડી હોય, A બરાબર ડી હોય તો એ n બરાબર A ગુણ્યા n થાય. n બરાબર A ગુણ્યા n થાય. આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. રેડી? અહીંયા તમારા માટેનો દાખલો તમારી નજરની સામે છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે એટેન્ડ કરવાનો તે તમે જાણો જ છો. રેડી? તો આ બાબત ક્લિયર કરી નાખજો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ, આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે એક અલ્પવિરામ 7 બી કૌંસમાં 2 અલ્પવિરામ 4 સી કૌંસમાં કે અલ્પવિરામ 5 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો ખૂણો બી બરાબર 90 હોય તો કે ની કિંમત આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ રજૂઆત બનાવી દો. મસ્ત મજાની અહીંયા રજૂઆત કરી દેવાની. કાટકોણ ત્રિકોણ બનાવી દીધો. બી ખૂણો કાટખૂણો કીધો છે તો બી ખૂણો કાટખૂણો. ચાલો, એ અહીંયા ઉપર, બી નીચે અને સી અહીંયા સાઈડમાં. ચાલો, તો અહીંયા થઈ ગયું એક અલ્પવિરામ 7 થઈ ગયું તમારા માટે. અહીંયા થઈ ગયું 2 અલ્પવિરામ 4 અને અહીંયા થઈ ગયું કે અલ્પવિરામ 5. હવે જ્યારે કાટકોણ ત્રિકોણ આવે ને એટલે પાયથાગોરસ ને ભૂલે નહીં. પાયથાગોરસ આવે ને આવે જ. તો અહીંયા પાયથાગોરસ આપણે લગાવવાનો થશે. ચાલો, તો એના માટે આપણે પાયથાગોરસ માટેની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા તમારા માટે ધારો કે A કૌંસમાં 1 અલ્પવિરામ 7 અલ્પવિરામ બી કૌંસમાં 2 અલ્પવિરામ 4 અને સી કૌંસમાં કે અલ્પવિરામ 5 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. આથી ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે. પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કામ કરીએ તો કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. એટલે અહીંયા થઈ ગયું આપણા માટે AC, અહીંયા થઈ ગયું આપણા માટે AB, અહીંયા થઈ ગયું આપણા માટે BC. ચાલો, AC નો સ્ક્વેર એટલે આપણે હવે સૂત્ર જ એપ્લાય કરવાનું થયું. તો સૂત્ર માટે આપણે જગ્યા જોશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. આ અંતર સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરાવ્યું. રેડી? તો AC માટે આપણે અંતર સૂત્ર એપ્લાય કરાવીએ છીએ. ખૂટતું પદ સી બિંદુ પાસે છે એટલે એને પેલા રાખશું આપણે. તો અહીંયા શું કરશું? માઇનસ માઇનસ. અહીંયા જો સી ના યામ કેટલા છે? તો કે સી નો x યામ અહીંયા કે થઈ ગયો, અહીંયા y યામ 5 થઈ ગયો. હવે એ ના x યામ કેટલો છે? તો કે 1 અને અહીંયા તો કે 7 થઈ ગયા. ઓકે, આ રીતે ક્લિયર કરવાનું. ચાલો, AB માટે આપણે અંતર સૂત્ર એપ્લાય કરવામાં કોઈ બે ઝીઝક નથી, ડાયરેક્ટ કામ થઈ જશે. 1 - 2 અને અહીંયા થઈ ગયું 7 માઇનસ કેટલા થઈ ગયા? 4. પેલા આપણે એ બિંદુમાંથી બી બિંદુના યામ બાદ કરતા હોય તો કન્ટિન્યુઅસલી x માટે એ કરવાનું અને y માટે પણ એ જ કરવાનું. હવે અહીંયા BC માટે તો C માંથી આપણે B ના યામ બાદ કરશું તો અહીંયા થઈ ગયું k - 2 અને અહીંયા થઈ જશે 5 - 4. ચાલો, વિસ્તરણ આપીએ તો વિદ્યાર્થી મિત્રો k નો સ્ક્વેર -2k + 1 અને અહીંયા થઈ ગયું આપણા માટે 7 માંથી 5 જાય એટલે 2 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 4 બરાબર. અહીંયા 2 માંથી 1 જાય તો 1 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 1
પ્લસ 7 માંથી 4 જાય એટલે 3, 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 9. અહીંયા થઈ ગયું વિસ્તરણ k નો સ્ક્વેર માઇનસ 4k પ્લસ 4 પ્લસ અહીંયા થઈ ગયું 1. ચાલો બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય એટલે k નો સ્ક્વેર ગયું, 1 અહીંથી જશે, 1 અહીંથી જશે, 4 અહીંથી જશે, 4 અહીંથી જશે. હવે કોઈ બાબત તમારી ઉડતી તમને જણાતી હોય તો એને તમે ઉડાડી શકો, પણ અહીંયા કોઈ બાબત ઉડતી નથી એટલા માટે આપણે હવે પદ લખી નાખીએ કે બરાબરની ડાબી બાજુએ -2k મળે છે બરાબર કરીને જમણી બાજુએ તમને -4k + 10 મળે છે, -4k + 10. ચાલો હવે શું થશે તો કે 4k આ બાજુ આવશે તો -2k + 4k બરાબર કેટલા થઈ ગયા તો કે 10. અહીંયા વધ્યું આપણે સાદુરૂપ આપતા 2k મોટા પદની નિશાની એટલે પ્લસ અને અહીંયા થઈ ગયા 10. k બરાબર 10/2 તો k બરાબર આપણને મળી ગયા 5. આપણને જવાબ તરીકે પ્રાપ્ત થાય છે. રેડી? તો આ પ્રોસેસમાં કામ કરવાનું છે. ચોપડીમાં આવા પ્રકારનો દાખલો નથી એટલે ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલા પણ જોવાની હેબિટ રાખવી જરૂરી છે. ચાલો અરે વાહ જોરદાર. 31 નંબરનો દાખલો તમને લોકોને અહીં આપેલો છે. ચોથા શિરોબિંદુના યામ શોધવાના છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A અલ્પ કૌંસની અંદર 1 અલ્પવિરામ 2, B કૌંસની અંદર 2 અલ્પવિરામ 4, C કૌંસની અંદર 5 અલ્પવિરામ 9 અને ચોથા શિરોબિંદુના યામ એટલે કે D ના યામ આપણે શોધવાના છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ બનાવી દેવાની. આકૃતિ આપણે તૈયાર કરી દીધી અને અગાઉના પ્રશ્નપત્રની અંદર પણ આવા સમાંતર બાજુ ચતુષ્કોણના ચોથા શિરોબિંદુના યામ શોધવાના હોય એવા દાખલા આવી ચૂકેલા છે. ક્યારેક ક્યારેક તમને લોકોને ચોથા શિરોબિંદુના યામને જગ્યાએ તમને લોકોને ત્રીજા શિરોબિંદુમાં x યામ અને ચોથા શિરોબિંદુમાં y યામ મેળવવાના પણ દાખલા વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય છે. તો આ પ્રકારના દાખલામાં ખાસ ફોકસ કરજો. આવા દાખલા તમને લોકોને બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને છે જ. તો અહીં આકૃતિ દોરી દીધી, આપણે લોકોએ લાઈન લખી દીધી, ઉપરથી જ લખેલી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ A કૌંસમાં 1 અલ્પવિરામ 2, B કૌંસમાં 2 અલ્પવિરામ 4, C કૌંસમાં 5 અલ્પવિરામ 9 અને D કૌંસમાં 1 અલ્પવિરામ y ધારતા. હવે આપણે જાણીએ છીએ કે શું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. એનો મતલબ એમ થયો કે AC નું મધ્યબિંદુ O છે તો એ જ રીતે BD નું મધ્યબિંદુ પણ O જ થશે. રેડી? તો અહીંયા AC નું મધ્યબિંદુ O છે, O ના યામ, BD નું મધ્યબિંદુ O છે, O ના યામ વચ્ચે બરાબર આપણે કરી દીધું. અહીંયા આપણે A નો x યામ એટલે 1+5/2 અને 2+9/2 બરાબર કરીને 2+x/2 અને 4+y/2 x યામ અને x યામની સરખામણી. તો અહીંયા જો 2+x એટલે 2+x/2 થઈ ગયું અને અહીંયા થઈ ગયું 5 ને 1 6/2 એટલે x યામ સાથે x યામને સરખાવવાનો, y યામ સાથે y યામને સરખાવવાનો. તો x યામ સાથે આપણે x યામને સરખાવ્યો તો અહીંયા આપણને x બરાબર મળી ગયા 4 અને y યામ સાથે y યામને સરખાવ્યો તો y બરાબર મળી ગયા આપણને 7. તો વિદ્યાર્થી મિત્રો આમ સમાંતર બાજુ ચતુષ્કોણના ચોથા શિરોબિંદુના યામ તમને લોકોને 4 અલ્પવિરામ 7 મળે છે. આના પછીનું ચેપ્ટર એટલે કે 32 નંબરનો દાખલો તમારા માટે ચેપ્ટર નંબર 8 નો હશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ચેપ્ટર નંબર 8 નો તમે ઉદાહરણ નંબર 5 જોઈ રહ્યા છો. ઉદાહરણ નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો અને ઉદાહરણ નંબર 5 જેવો જ દાખલો સ્વાધ્યાય 8.1 ની અંદર 10મા નંબરનો દાખલો તમને આપેલો છે. ખાસ જોઈ લેજો કારણ કે અગત્યના દાખલા છે અને દાખલા બોર્ડમાં પૂછાય પણ છે. કાટકોણ ત્રિકોણને સૈયારા સંબંધની અંદર અહીંયા કામ થાય છે ભાઈ. રેડી? અહીંયા ધ્યાન રાખજો. ચાલો સૈયારા મૂવીની વાત નથી કરતા, આપણે સંબંધોની વાત કરીએ છીએ. તો અહીંયા કાટકોણ ત્રિકોણ તમને આપેલો છે, આકૃતિ બનાવેલી છે. એમાં OQ બરાબર 7 સેમી અને OQ માઇનસ PQ બરાબર તમને 1 સેમી આપેલું છે. તો sin Q અને cos Q તમારે લોકોએ શોધવાનું છે. તો ચાલો સ્પષ્ટીકરણ સાથે આપણે કામ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા PQ એટલે OP તમને લોકોને OP તમને 7 આપેલું છે અને આ બંનેનો સંબંધ આપેલો છે કે OQ અને OP તફાવત તમને આપેલો છે. તો આને તમે x ધારી લ્યો તો આને સાદુરૂપ આપતા તમે લોકો કામ કરી શકો. તો ચાલો એ સાદુરૂપનું આપણે કામ કરીએ. તો કે અહીંયા ત્રિકોણ OPQ માં ખૂણો P
કાટખૂણો છે જેમાં ઓપી બરાબર કેટલા આપેલા છે 7, જ્યાં ઓક્યુ માઇનસ પીક્યુ બરાબર તમને 1 સેમી આપેલું પણ છે. તો અહીંયા શું કામ કરશું, ધારો કે પીક્યુ બરાબર x ધારતા, હવે આની જગ્યાએ કિંમત મૂકી દો તો ઓક્યુ બરાબર 1 પ્લસ પીક્યુ બરાબર 1 પ્લસ એક્સ થઈ જશે. આ કિંમત આપણને પ્રાપ્ત થશે કોના બરાબર, ઓક્યુ બરાબર. હેડી, કારણ કે આપણે પીક્યુ બરાબર એક્સ લઈ લીધું છે તો આપણે ઓક્યુ બરાબર પ્રાપ્ત થઈ ગયું. ચાલો અહીંયા પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કામ કરવું પડશે. તો પાયથાગોરસના પ્રમેય પરથી તો અહીંયા આપણા માટે થઈ જશે કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો હવે અહીંયા આપણે કિંમત એડ કરાવીએ તો અહીંયા આપણા માટે આપેલું છે ઓક્યુ, અહીંયા આપણને આપી દીધું છે પીક્યુ, અને પછી આપણે માટે થઈ જશે પીઓ અથવા ઓપી. ઓપી લખો તો પણ બેસ્ટ, ઓપી જ લખજો. ચાલો એટલે આપણે લોચો ન પડે ક્યાંય, તમને સમજવામાં પ્રોબ્લેમ ના થાય. થઈ ગયો? ચાલો બધા માપ આપણા લખાઈ ગયા છે. ઓક્યુ એટલે કર્ણ, ઓકે, મોટામાં મોટું માપ થઈ ગયું. ઓપી એટલે ઓક્યુ એટલે પીક્યુ એટલે આપણા માટે વેધ, અને ઓપી એટલે આપણા માટે પાયો થઈ ગયો. ચાલો હવે અહીંયા અંતરસૂત્ર આપણે એપ્લાય કરવું પડશે. તો અંતરસૂત્ર આપણે એપ્લાય કરી દઈએ તો ઓક્યુ નો સ્ક્વેર એટલે 1 પ્લસ એક્સ, સોરી આમાં અંતરસૂત્ર નહીં આવે, આમાં ડાયરેક્ટ જ આપણી કિંમત આપેલી જ છે બધી. એક્સ આખાનો શું થઈ ગયો, વર્ગ બરાબર. પીક્યુ એટલે આપણે લઈ લીધો છે એક્સ, એટલે એક્સ નો શું થઈ જશે, સ્ક્વેર. અને ઓપી એટલે આપણને આપી દીધા છે 7, એટલે 7 નો વર્ગ. ચાલો અહીંયા વિસ્તરણ આપીએ તો અહીંયા વિસ્તરણ આપણા માટે થઈ જશે આવું કંઈક 1 પ્લસ 2x પ્લસ એક્સ નો સ્ક્વેર. હવે જેને ખ્યાલ ના આવે ને કે ભાઈ આ કઈ રીતે થયું છે, તો a પ્લસ બી નો હોલ સ્ક્વેર. આ સૂત્રની મદદથી a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી નો સ્ક્વેર, આ રીતેનું કામ થયું છે. એટલે જેને ખ્યાલ ના આવે એના માટે. ઓકે, ત્યારબાદ બરાબરની જમણી બાજુએ એક્સ નો સ્ક્વેર પ્લસ 7 7 49. બરાબરની બંને બાજુએથી સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી ગયા તો એક્સ નો સ્ક્વેર ઉડી ગયા. એક પેલી બાજુ જશે તો આપણા માટે થઈ જશે અહીંયા 49 માઇનસ 2x, સોરી 49 માઇનસ 1 થઈ જશે. ચાલો 49 માઇનસ 1 અને અહીંયા થઈ ગયા આપણા માટે 2x. તો x બરાબર અહીંયા થઈ ગયા 48/2, એટલે આપણને મળી જશે અહીંયા કેટલા મળી ગયા, તો કે અહીંયા મળી ગયા આપણને લોકોને 24 આપણને પ્રાપ્ત થઈ ગયા. રેડી, તો x બરાબર 24 આપણને મળી ગયું. તો કે આપણે અહીંયા માપ મેળવી લેશું. તો કે અહીંયા pq બરાબર આપણે x ધારેલું હતું, જેથી આપણને માપ મળી ગયું છે 24 સેમી, અને ઓq બરાબર આપણને લોકોને પ્રાપ્ત થઈ જશે અહીંયા 1 પ્લસ એક્સ એટલે 1 પ્લસ 24, એટલે આપણા માટે કેટલા થઈ ગયા, તો કે 25 સેમી પ્રાપ્ત થઈ ગયું. અને જે વિદ્યાર્થીઓ ત્રિપુટીને જાણે છે, ત્રિપુટી જાણે છે, એ લોકોને ડાયરેક્ટ ખબર પડી જશે કે 7, 24 અને 25 ની ત્રિપુટી છે. તો આપણો દાખલો સાચી દિશામાં આગળ વધે છે એ ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. રેડી, ચાલો હવે અહીંયા મેળવવાનું કીધું છે સાઇન ક્યુ મેળવવાનું કીધું છે, અને બીજું માપ મેળવવાનું કીધું છે કોસ ક્યુ. તો આ બે માપ મેળવવાના છે. તો સાઇન ક્યુ બરાબર શું થઈ જશે, સાઇન ક્યુ બરાબર સાબાના છેદમાં કર્ણ, એટલે આપણા માટે પીઓ ના છેદમાં એટલે કે ઓપી ના છેદમાં ઓક્યુ આપણા માટે થઈ જશે. તો અહીંયા તમને 7/25 આન્સર મળી જશે. અને કોસ ક્યુ મેળવવાનું કીધું છે, તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પીક્યુ ના છેદમાં તમારા માટે થઈ જશે ઓક્યુ, એટલે પીક્યુ બરાબર તમારા માટે અહીંયા મળી ગયું છે 24/25. તમને આન્સર પ્રાપ્ત થઈ જશે. રેડી, અને મેં તમને અહીંયા અગાઉ માહિતી દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી મુજબ કામ કરજો, અને આ પ્રકારની માહિતી સાથેનો અભ્યાસ તમને એકલોતી ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપરથી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આને ખાસ નોંધ કરી લેજો. ચાલો, વર્ગમૂળ 3 tan 2x બરાબર cos 60 પ્લસ sin 45 ડોટ cos 45 હોય તો x ની કિંમત શોધો. મામું જેવો દાખલો છે.
રેડી, અઘરો નથી, સહેલામાં સહેલો દાખલો છે. કામ કઈ રીતે કરશું ચાલો ચેક કરીએ. વર્ગમૂળ 3 tan 2x બરાબર cos 60 તમને આપેલું છે પ્લસ sin 45 ઇન્ટુ cos 45 તમને આપેલું છે. ચાલો કિંમતની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 3 tan 2x બરાબર cos 60 ની કિંમત, cos 60 ની કિંમત એટલે sin 30 ની કિંમત તમારે ધ્યાનમાં લેવાની. sin 30 ની કિંમત 1/2 તો અહીંયા થઈ ગયું 1/2 પ્લસ sin 45 તો 1 વર્ગમૂળ 2 અને cos 45 એટલે 1 વર્ગમૂળ 2 તો અહીંયા થઈ ગયું 1/2 પ્લસ અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 1 એકા 1 છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 2 એકા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. ચાલો વર્ગમૂળ 3 અને અહીંયા tan 2x થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 તમારા માટે મતલબમાં અડધો ને અડધાનો સરવાળો એટલે કેટલો થાય 1 થાય. એટલે અહીંયા ખોટું મગજ દોડાવવાની જરૂર નથી, મગજને ચકડીએ ચડાવવું નહીં. રેડી, અને છેદમાં વર્ગમૂળ 3 વયા જાય તો અહીંયા વર્ગમૂળ 3 અહીંયા થઈ ગયું તમારા માટે tan 2x. હવે 2x બરાબર અહીંયા થઈ જશે tan ઇનવર્સ 1/3 વર્ગમૂળ 3. તો tan ના કયા ખૂણાની કિંમત 1/3 વર્ગમૂળ 3 થાય તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે 30. 1/2 બરાબર x, x બરાબર આપણને મળી ગયા 15 તમને પ્રાપ્ત થઈ જશે. તો અહીંયા x બરાબર 15 મળે છે. રેડી, કિંમત તમારે જે શોધવાની છે એ છે મસ્ત મજાની. ચાલો નેક્સ્ટ દાખલો 9મા ચેપ્ટરનો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપેલો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, બોર્ડ માટે ખાસ અગત્યનો છે. 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 માલુમ પડે છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી છે? ઉદાહરણ નંબર 2 તમને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. એટલે જે બેઝિક ધરાવનારા વિદ્યાર્થીઓ છે એ લોકો ચેપ્ટર નંબર 9 માંથી ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4 કમ્પ્લીટ કરવાના છે. અને સ્વાધ્યાયના દાખલામાંથી પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું બસ આ 5 સુધીના સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા જોઈને જશો. આ કુલ ટોટલ 8 થી 9 દાખલા તમારા માટે થશે. આ 9 દાખલાની બહારનો દાખલો નહીં પૂછાય ને નહીં પૂછાય. વિદ્યાર્થી મિત્રો એના માટે અગાઉના વર્ષોના પેપરનું એનાલિસિસ કરી લેજો. રેડી, કારણ કે એની અંદર તમે લોકો જોશો તો ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 1 અને દાખલા નંબર 4, ઉદાહરણ નંબર 1 અને દાખલા નંબર 4 આ રીતે કન્ટિન્યુ લાઈનમાં જ પૂછાય છે. તો આટલી વસ્તુનું ડિટેલિંગ વિદ્યાર્થી મિત્રો વિચારો કે તમને યુટ્યુબ પર મળતું હોય તો આઈએમપી બેચમાં તમને શું શું મળશે એ વિચારી લેજો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આકૃતિ તમારી સામે નજરની સામે છે કે એક ચીમની અહીંયા એસી ચીમનીની ઊંચાઈ છે અને તમારા માટે એક નિરીક્ષક ઉભેલું છે સામેના ભાગમાં, ચીમનીના સામેના ભાગમાં. એ ત્યાંથી ચીમનીની ટોચ જોવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો ધારો કે બીસી બરાબર ઈડી બરાબર છોકરીની ઊંચાઈ એટલે 1.5 મીટર, BE બરાબર CD બરાબર ચીમનીથી નિરીક્ષક એટલે કે છોકરી વચ્ચેનું અંતર 28.5 મીટર તમને આપેલું છે. અને AB પ્લસ BC બરાબર AC જે ચીમનીની ઊંચાઈ તમારે લોકોએ કાઉન્ટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને tan 45 આપેલું હોય, tan 45 નો મતલબ થાય કે સાબા અને પાબા બંને સમાન છે. સાબા અને પાબા સમાન છે તો ત્રિકોણ ABE માટે આપણે tan 45 બરાબર AB ના છેદમાં B, જે આપણે tan 45 ની કિંમત 1, AB બરાબર AB ના છેદમાં 28.5, AB ને કરતા બનાવશો તો અહીંયા થઈ ગયું આપણા માટે 28.5 મીટર. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે ચીમનીની ઊંચાઈ નથી. ચીમનીની ઊંચાઈ માટે આપણે નિરીક્ષકની ઊંચાઈ છે અંદર એડ કરવી પડશે. તો ચીમનીની ઊંચાઈ તમને 30 મીટર તમને પ્રાપ્ત થઈ જશે. મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, અને દાખલાની માહિતી જેટલી મેં તમને આપી એ દાખલા ફરજિયાત માટે જોઈને જશો તો તમે એક્ઝામમાં આપણને યાદ કરવાના જ છો વિદ્યાર્થી મિત્રો. એ તો ફાઇનલ છે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. ગલા અસાઇનમેન્ટ બુક 2026 નું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જો પ્રાપ્ત કરવા માંગતા હોય તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપવામાં આવેલી છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારને એક છેડો અર્ધગોલક આકારનો હોય તેવું પક્ષી કુંડ બનાવેલું છે.
જો નળાકારની ઊંચાઈ તમને 1.45 મીટર હોય અને ત્રિજ્યા તમને 30 સેમી આપેલી હોય તો પક્ષીઓ માટે પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ તમારે લોકોએ કાઉન્ટ કરવાનું છે. તો અહીંયા તમારા માટે અગત્યની બાબત કઈ છે? રેડી, પૃષ્ઠફળ તમારે કાઉન્ટ, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા એકમ તમારો મીટર છે અને અહીંયા એકમ તમારો સેમી છે. રેડી, અને આ દાખલો ઉદાહરણ નંબર 4 છે. આ દાખલો ઉદાહરણ નંબર 4 છે. રેડી, એટલે ફરજિયાત ચોપડીની અંદર જોઈ નાખજો. સ્વાધ્યાય 12.1 ની શરૂઆતનો દાખલો, એટલે કે 12.1 ના ઉપરના ભાગમાં જ આપેલો છે. જમણા પેજ ઉપર ઉપરના ભાગનો જ દાખલો તમને આપેલો છે. અને સિમિલર દાખલો જે શિક્ષક મિત્રો છે એ તમને લોકોને દાખલા મતલબની અંદર એક પેટર્ન વાઇઝ તમને ચલાવતા હોય તો બીજા નંબરના દાખલાને ચલાવ્યા બાદ તમને ઉદાહરણ નંબર 4 જ ચલાવશે, અથવા ઉદાહરણ નંબર 4 ચલાવીને દાખલા નંબર 2 જ ચલાવશે. રેડી, અને છઠ્ઠા નંબરનો દાખલો ચલાવશે એટલે 9મા નંબરનો દાખલો ચલાવશે જ તમારા માટે. રેડી, આ રીતેની પેટર્ન વાઇઝ ચાલે છે વિદ્યાર્થી મિત્રો. તો મસ્ત મજાની પેટર્નને સમજવા માટે આપણી પાસે આઈએમપી બેચ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો અહીંયા પેલા સમજી લઈએ નળાકાર અને અર્ધગોલક માટે. તો r બરાબર 30, h બરાબર 1.45 મીટર તમારા માટે હતું. તો 1.45 મીટર તમારા માટે હતું, તો અહીંયા થઈ ગયું 145 સેમી. રેડી, ત્યારબાદ આપણે પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. નળાકારની વક્ર સપાટી માટેનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πrh. રેડી, અને પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી માટે એટલે 2πr નો સ્ક્વેર. એમાંથી સામાન્ય કાઢશો એટલે 2πr કોમન નીકળી જશે, અંદર વધશે h પ્લસ r. રેડી, એની અંદર આપણે કિંમત એડ કરાવશું તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 30 કાઉન્સમાં 145 પ્લસ 30 થઈ જશે. જ્યાં આપણે ટોટલ કર્યો તો 175 મળી ગયા. ભાગ ઉડાડ્યા એટલે 25 તમારા માટે થઈ ગયા. હવે જો અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો તો અહીંયા તમારા માટે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 3300 અને અહીંયા થઈ ગયો 25 ચોક 100, 33000 સેમીનો સ્ક્વેર અને 3.3 મીટર સ્ક્વેર તમને લોકોને જવાબ તરીકે પ્રાપ્ત થઈ જશે. એટલે સુધી જવાબ મેળવશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. રેડી, ચલો નેક્સ્ટ જોઈએ. આર ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલો શંકુનું મહત્તમ ઘનફળ કેટલું થાય? હવે જો અહીંયા તમને લોકોને એક અર્ધગોલક આપવામાં આવેલો છે. આ અર્ધગોલકને તમારે લોકોએ કોતરી લેવાનો છે. એટલે કોતરશું ને એટલે કામ કેવું થશે જુઓ, એને જોઈ શકો છો. આને તમારે અંદરથી શંકુ કાપી લેવાનો છે. એટલે શંકુ આ રીતે કપાઈ જશે અંદરથી. રેડી, શંકુ માટે ઊંચાઈ પણ અને ત્રિજ્યા બંને સમાન હશે. એટલે h પણ સમાન હશે અને r પણ તમારા માટે સમાન હશે. એટલે એનું મહત્તમ ઘનફળ તમારે લોકોએ શોધવાનું છે. આ શંકુને આપણે કાપી લેવાનો છે, એટલે બહાર કાઢી લેવાનો છે. તો અહીંયા શંકુ માટે આપણે કામગીરી કરવાની થશે. તો શંકુ માટે આપણા માટે r બરાબર h થઈ જશે. r બરાબર શું થઈ જશે? h થઈ જશે. રેડી, અને આર ત્રિજ્યા આપેલી છે, આપણને કોઈ માપ આપેલું નથી, એટલે આપણે સૂત્ર જ મૂકીને કામ કરવાનું છે. તો અહીંયા શંકુનું ઘનફળ બરાબર અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો પાઈ r સ્ક્વેર h અપોન 3 થઈ જશે. જેમાં આપણે કિંમત એડ કરાવશું તો પાઈ ના પાઈ r સ્ક્વેર h ની જગ્યાએ આપણે મૂકી દેશું r, છેદમાં થઈ ગયા 3. તો અહીંયા થઈ ગયું પાઈ r ઘન, છેદમાં કેટલા થઈ ગયા 3. આપણો જવાબ થઈ જશે. અને જો તમે લોકો એની અંદર કિંમત એડ કરશો તો 22/7 ગુણ્યા r ક્યુબ છેદમાં 3, એટલે અહીંયા 22/21 r નો ઘન. આ તમારો જવાબ પ્રાપ્ત થશે. તો તમે કોઈ પણ જવાબ અત્યારે એટેન્ડ કરી શકો, કોઈ પણ જવાબ લખશો, આ જવાબ લખશો તો પણ તમને સંપૂર્ણ માર્ક્સ મળશે, અને પહેલો જવાબ લખશો તો પણ તમને સંપૂર્ણ માર્ક્સ મળશે. પાછળના ભાગમાં જો r પછી તમને સેમી સ્ક્વેર કે કોઈ એકમ આપેલ હોત તો અહીંયા તમારે એકમની ચર્ચા કમ્પલસરી કરવી પડત. અહીંયા કોઈ એકમ આપેલો નથી એટલે એકમની ચર્ચા કરવાની નથી. કોઈ પણ માહિતી માટે મધ્યક તમને લોકોને x બાર બરાબર 60.55 આપેલો છે, સિગ્મા FIUI બરાબર -13 આપેલું છે, અને n બરાબર 100 આપેલા છે, h બરાબર 15. તો ધારેલ મધ્યક એટલે કે એ તમારે શોધવાનો છે. તો અહીંયા પદ વિચલનની રીતનું સૂત્ર લાગશે. મને ખબર કેમ પડી કે અહીંયા UI આપેલો છે. એટલે તો a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h થઈ જશે. કિંમત આપણે એડ કરશું તો અહીંયા થઈ ગયો 60.55. એ બરાબર કેટલા? તો કે એ તો શોધવાનું છે.
પ્લસ અહીંયા થઈ ગયું -13 ના છેદમાં કેટલા 100 થઈ જશે અને એને ગુણ્યા કેટલા તો કે 15 થઈ જશે. રેડી. તો મારા ખ્યાલ પ્રમાણે અહીંયા ભાગ ના ઉડાડાય, અહીંયા કામ કરાય વિદ્યાર્થી મિત્રો. 13 ગુણ્યા 15 પેલા લીપટાવી દેવાય, તો અહીંયા 13 અહીંયા 15. ચાલો અહીંયા 1 એકા 1, 3 એકા 3, 5 એકા 5 અને 5 તેરી 15. તો અહીંયા 5, અહીંયા 8 ને 9 અને અહીંયા 195 તમારા માટે થઈ જાય છે. તો અહીંયા a માઇનસ 195 ના છેદમાં કેટલા થઈ ગયા 100 અને અહીંયા થઈ ગયું 60.55 તમારા માટે થઈ જાય છે. રેડી. ચાલો તો અહીંયા થઈ ગયું તમારા માટે 60.55 બરાબર a માઇનસ 1.95 તમારા માટે થઈ ગયા. a બરાબર 60.55 અને પ્લસ 1.95 તમારા માટે થઈ જશે. એટલે એ બરાબર ધારેલ મધ્યક આપણને 60.55 અને 1.95 એટલે આપણા માટે 5, 9 ને 5 14 નો ચોગડો વિદા પડી 1, 1 ને 1 2 અને અહીંયા થઈ ગયા તમારા માટે 6. રેડી. તો 62.45 આપણને લોકોને અહીંયા ધારેલ મધ્યક એ તમને પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે તમારે લોકો એની અંદર કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. સાથે સાથે કોઈ પણ કોર્સ તમે જે ખરીદો છો એની વધારે માહિતીની કાંઈ જરૂર હોય તો 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. આજના આ લેક્ચરની અંદર આપણે લોકોએ પ્રશ્નપત્ર નંબર 5 અને એનો વિભાગ બી સંપૂર્ણ રીતે અહીંયા પૂર્ણ કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપીને વ્યવસ્થિત જે પ્રશ્નપત્ર મૂકેલા છે એ તમામે તમામ પ્રશ્નપત્રનો મગજમાં એક વિચાર ડગ રાખીને રેડી. અડગ મનના માનવીને કાંઈ નથી નડતું એટલે એ પ્રમાણે રાખીને વિચાર રાખીને તમારા પ્રશ્નપત્ર તમે વ્યવસ્થિત રીતે વિડીયોના માધ્યમથી તમે સોલ્યુશન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી સફળતા તમારી નજર સામે દેખાવા લાગશે. રેડી. તો ચોક્કસથી તૈયાર કરી નાખજો અને નવા ઉમંગ, નવા જોશ સાથે નવા વિડીયોની અંદર આપણે લોકો ચોક્કસથી મળશું. ચાલો તો હું રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.